પીએમ મોદી 12 માર્ચે ફરી આવી શકે છે ગુજરાત। નવીનીકરણ થયેલા ગાંધી આશ્રમનું કરી શકે છે લોકાર્પણ અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ ગુજરાત આવી શકે છે। પીએમ મોદી અમદાવાદ આવે તેવી પ્રબળ શક્યતા છે। ગાંધી આશ્રમનું 1200 કરોડના ખર્ચે નવીનીકરણ થશે અને આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન પણ અપાશે। આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડ ક્લાસ બનાવાશે। હાલના આશ્રમવાસીને બહાના ભાગે ટેનામેન્ટ ફાળવાઈ ચૂક્યા છે। ગાંધી સંશોધન અને વિકાસ વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે। હાલનો રસ્તો બંધ કરાય છે અને ત્યાં વોકવે બનાવવામાં આવશે। તો પીએમ ફરી ગુજરાત આવી શકે છે, ખાસ કરીને અમદાવાદની મુલાકાત લઈ શકે છે, ગાંધી આશ્રમનું લોકાર્પણ કરી શકે છે। નવીનીકરણ થઈ રહ્યું છે ગાંધી આશ્રમનું। તો લોકસભાની ચૂંટણી પ્રદેશ ભાજપ એક્શન મોડમાં છે। ભાજપે સેન્સની પ્રક્રિયા પણ શરૂ કરી છે। રાજકોટમાં પ્રદેશ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા, પીએમના પ્રવાસ બાદ સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ છે। દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાશે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા રાજકોટ પહોંચશે। બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકનું સ્વાગત કરશે અને રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા। જનતા પાર્ટી ગુજરાતે 26 અને 27 બે તારીખ નિશ્ચિત કરી છે અને મોટા ભાગના લોકસભા વિસ્તારમાં આજના જ દિવસે અપેક્ષિત લોકો પાસેથી ઉમેદવાર વિશે આગામી ચૂંટણી માટે સેન્સ લેવામાં આવશે। બહુ ઉચ્ચ કક્ષાએ છે। હું તો પ્રકાશ સોની તરીકે આ શહેરના પ્રભારી તરીકે એટલું કહું કે ત્યાંથી જે નિર્ણય આવશે એને બધા જ કાર્યકર્તાઓ ઢોલ વગાડીને વધાવી લેશે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં મોટું ભંગાણ સર્જાઈ રહ્યું છે। આવતીકાલે ભાજપમાં મોટો ભરતી મેળો, 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં ભળી શકે છે। કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કરશે કેસરિયા। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, મોરબી કોંગ્રેસમાં રાજીનામાનો દોર। મહામંત્રી શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન એરવાડિયાનું રાજીનામું। અગાઉ પૂર્વ પ્રમુખ જયંતિ પટેલે પણ આપ્યું હતું રાજીનામું અને ચેતન એરવાડિયા, અશ્વિન વેડજા, પ્રકાશ બાવરવાનું રાજીનામું। કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા હતા। આણંદથી અકસ્માતની ઘટના સામે આવી છે। બેફામ કાર ચાલકે કાર અને બાઇકને અડફેટે લીધું છે। 3 વાહનોને અડફેટે લઈ કાર બિલ્ડિંગમાં અથડાઈ હતી અને કાર ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ શક્યતા છે। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે કાર ધડાકાભેર અથડાઈ હતી, બાઇક પણ ફંગોળાઈ ગયું હતું અને કારને પણ નુકસાન પહોંચ્યું છે। જો કે જોરદારથી ધડાકાભેર અવાજ આવ્યો તો આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા। તો કાર ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાની શક્યતા છે। અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે। આણંદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બેફામ કાર ચાલકે કાર અને બાઇકને અડફેટે લીધું હતું। તો 3 વાહનોને અડફેટે લીધા હતા, ત્યારબાદ લોકો પણ એકત્રિત થઈ ગયા। તો મોટો સવાલ હવે એ છે કે એક જે બાબત સામે આવી રહી છે, કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે તે પ્રકારની બાબત સામે આવી રહી છે। જો કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે શું કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હતો, કારણ કે સીધું જ તે બાઇક સાથે અથડાય છે આ કાર અને ત્યારબાદ દિવાલ સાથે અથડાય છે અને થંભી જાય છે। તો જે કાર ચાલક હતું તે પણ લોહી લુહાણ થયો હોય, એક મહિલાને પણ ઈજા થઈ છે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જી જનક, ચોંકાવનારા એક વિડીયો દ્રશ્ય સામે આવી રહ્યા છે, પરંતુ અકસ્માત થયો કેવી રીતે? એક બાબત એ સામે આવી રહી છે કે કાર ચાલક નશામાં હોઈ શકે છે।
ચોક્કસ સંધ્યા છેલ્લા એક મહિનામાં આ લગભગ 9મી ઘટના છે. આણંદના ટાઉન હોલ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અને 2 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યાં નજીકમાં એક સીસીટીવી કેમેરાની ફૂટેજ છે જે વિઝ્યુઅલમાં સ્પષ્ટ દેખાય છે કે એક જે દુકાનનો એક વિસ્તાર છે ત્યાં આ રીતે કાર ચાલક એનો સ્ટીરિંગનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ ન્યૂઝ 18 એની સાથે વાત કરવાનો બી પ્રયાસ કર્યો અને એની જે સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે એની જબાન બોલતી વખતે લડખડાતી હતી, એટલે જાણે એક જે નશો કરીને જે વ્યક્તિ બેઠી હોય અમે જે રીતે વાતચીત કરે એવું સ્પષ્ટ દેખાતું હતું. હાલ તો પોલીસ આ વિશે તપાસ કરી રહી છે અને જે 2 ઘાયલ લોકો હતા એને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. સદનસીબે આ જે કોઈ ઘાયલો છે એને બહુ સામાન્ય ઈજા છે. જી સંધ્યા. જી જનક, આપનો આભાર. સુરતમાં પરિણીતાએ 9મા માળેથી લગાવી છે છલાંગ. 30 વર્ષીય પરિણીતાએ કર્યો છે આપઘાત અને ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી છે. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે તો પરિણીતાએ 9મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. 30 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો છે તો બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, એક મહિલાનું મોત અને આપઘાતનો આ કેસ છે, શું કારણ આની પાછળ? બિલકુલ, સુરતના પાલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીત મહિલા અચાનક પોતાના ઘરના 9મા માળેથી એટલે કે બાલ્કનીમાંથી જે રીતે જમ્પ લગાવી મોતને વાલું કર્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કારણ કે પરિણીતાએ 9મા માળેથી જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને ઘણા બધા રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે. કારણ કે મહિલાએ એવું તો શું થયું કે 9મા માળેથી કૂદીને આપઘાત કરવો પડ્યો. મહિલાનું પડતાની સાથે ઘટના સ્થળે કરુણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ આ મહિલા મોતને બેઠી છે તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. જી કીર્તેશ, આપનો આભાર. તાપીમાં 10 ગામના આદિવાસીઓએ ધરણા કર્યા છે. કુકરમુંડા સેવા સદન ખાતે ધરણા પર બેઠા છે આદિવાસીઓ. આવાસ, રોજગારી, પાણી, વીજળી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. અગાઉ મામલતદારને તેઓએ આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે અત્યાર સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભારે રોષ વ્યાપ્યો છે અને જેના કારણે જ તેઓ ધરણા પર બેસી ગયા છે. તેમના પ્રશ્નો છે આવાસ, રોજગારી, પાણી, વીજળી. આ તમામ પ્રશ્નોને લઈને ઘણા લાંબા સમયથી તેઓ ચિંતિત છે. આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે 10 ગામના આદિવાસીઓ ધરણા પર બેઠા છે. જોવાનું રહેશે કે આજે તેમને હવે કયા પ્રકારનો જવાબ આપવામાં આવે છે કે આજે પણ આશ્વાસન જ માત્ર આપવામાં આવે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, 10 ગામના જે આદિવાસીઓ છે તે ધરણા પર બેઠા છે. સંજય, ચોક્કસથી જણાવી દઉં કે તાપીના છેવાડાનો આ કુકરમુંડા તાલુકો છે, જેમાં 10 થી વધુ જેટલા ગામો છે, જેમાં વિકાસ હજુ પહોંચ્યો નથી. ખાસ કરીને જે આવાસ, રોજગાર, પાણી અને વીજળી, રોડ રસ્તાને લઈને અનેક વખત ગામ લોકો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવે છે. છતાં પણ તંત્ર દ્વારા હજુ કોઈ તસ્દી ન લેવાતા ગામ લોકોએ આજે ધરણા પર બેસી ગયા છે અને ઉગ્ર માંગ કરી રહ્યા છે. જી સંજય. જી હેમંત, આપનો આભાર. ખંભાળિયા પોરબંદર હાઈવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય વધી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડની બંને સાઈડ પર 5 થી 6 ફૂટ સુધી બાવળની ડાળખીઓ આવી જતા વાહન ચાલકોને બાવળ વાગવાની શક્યતા છે. ઉપરાંત બાવળના કારણે સામસામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી, જેથી અકસ્માતનો ભય વધુ રહે છે. વાહન ચાલકોની માંગ છે કે ખંભાળિયા પોરબંદર પાસે આવેલા ગાંડા બાવળને વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર આ ગાંડા બાવર એટલા વધી ગયા છે કે રોડની સાઈડમાં હવા આવી ગયા છે રોડ ઉપર, અને કોઈ વાહનને ઓવર સાઈડ કરવી હોય ને તો અકસ્માત થવાનો ભય રહે છે. તો તંત્રને એવી માંગ છે કે વહેલી તકે આ બાવળનો નિકાલ કરે. અત્યારે આપણે ખંભાળિયા પોરબંદર રોડ ઉપર જોઈ શકીએ કે રોડ ઉપર જે ગાંડા બાવળ છે એ રોડ ઉપર એટલા બધા આવી ગયા છે કે 2 વ્હીલ વાળાને અપડાઉન જે કરતા હોય 2 વ્હીલ વાળા એના માટે અકસ્માત સર્જે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જે આ ગાંડા બાવળ જે રસ્તા ઉપર આવી ગયા છે એના માટે થઈને વાહન લઈને જવામાં તકલીફ પડે છે. ખાસ કરીને જ્યારે 2 વાહન સામસામે આવી જાય છે ત્યારે સાઈડમાં, અને જ્યારે પવન વધારે હોય છે ત્યારે સામેથી વાહન આવતું હોય છે તો એ તકલીફ પડે છે કે આપણી બાઇક એ બાજુ જવામાં
બાવર લાગવાની બીક છે. અમદાવાદમાં લાંચીયો પોલીસ કર્મી પકડાયો છે. રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી અને એસઆઈ 1,35,000ની લાંચ લેતા ઝડપાયો છે. 10 લાખની લાંચની માંગ કરી હતી. જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માટે માંગ કરી હતી. તો અકબર શાહ દિવાન નામનો એસઆઈ ઝડપાયો છે, જ્યારે કે એક કોન્સ્ટેબલ ફરાર છે. સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી છે. શહેરના કતાર ગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ રાહદારીઓની બાળકી પર નજર પડી હતી અને હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી. બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે.